હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, સ્માર્ટ ટ્રિક્સ તમારો મોક રાઉન્ડ ચાલુ છે. એમ તમને સ્માર્ટ ટ્રિક્સ આપું છું તમારી ચોઇસ ફિલિંગ માટેની, જે તમને લોકોને કામમાં આવશે. અને બેટા તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બોસ, બિકોઝ જેવી એડમિશન પ્રોસિજર પતશે એટલે સ્કોલરશિપના વિડીયો આવવાના સ્ટાર્ટ થશે. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એટલે મિસ ના કરતા. અને વોટ્સએપ ગ્રુપમાં જોડવાનું બાકી હોય તો જોડાઈ જજો બેટા. જો આ સ્માર્ટ ટ્રિક્સ જે છે એ તમે લોકો ધ્યાનમાં રાખજો, એ પ્રમાણે તમે લોકો ચોઇસ ફિલિંગ કરજો, એટલે તમે લોકોને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. સૌથી પહેલો ગોલ્ડન રૂલ છે ફોકસ ઓન ડ્રીમ, નોટ ઓન ફિયર. કહેવાનો મતલબ શું છે? ડ્રીમ કોલેજ પર ફોકસ કરો, ડર ઉપર નહીં. મને તો આ કોલેજ મળશે જ નહીં, નાખીને શું કરું? ના, જેટલી પોસિબલ થાય, જેટલી મેક્સિમમ પોસિબલ થાય એટલી વધારે ચોઇસ ફિલિંગ તમારે કરવાની. એક પણ ચોઇસ તમારે મિસ નહીં કરવાની, બરાબર? ઉતરતા ક્રમમાં ગોઠવવાની ડ્રીમ કોલેજ, પછી એનાથી નાની ડ્રીમ કોલેજ, એનાથી ઓછી ડ્રીમ કોલેજ, એમ ડ્રીમ કોલેજને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ઉતરતા ક્રમમાં તમારે લોકોએ ગોઠવવાનું ચાલુ કરવાનું. એટલે કોઈ દિવસ એવું વિચારવાનું નહીં કે મને તો એલડી મળવાની જ નથી, એલડી નાખીને શું કરું? મને તો વીજીઈસી મળવાની જ નથી, વીજીઈસી નાખીને શું કરું? મને તો ડીઆઈસીટી મળવાની જ નથી, મને તો નિરમા મળવાની જ નથી. એવો ફિયર મગજમાં રાખીને ચોઇસ ફિલિંગ નહીં કરવાની, બરોબર છે? આપણે ડ્રીમ કોલેજથી જ ચાલુ કરવાનું ને એ પ્રમાણે આપણે ચોઇસ ફિલિંગ કરવાની. એટલે આ વસ્તુ તમે લોકો સમજી લેજો, જેના કારણે તમે એક પણ કોલેજની એક પણ બ્રાન્ચ મિસ ના કરો મોક રાઉન્ડની અંદર, રાઈટ? એક પહેલી ટ્રીક છે. બીજી ટ્રીક બેટા 30-30-40 ની સ્ટ્રેટેજી. 30-30-40 ની સ્ટ્રેટેજીનો મતલબ શું છે? આ બહુ જ અગત્યનું છે, બરોબર? આ જે છે 30% એ તમારી ડ્રીમ કોલેજ છે. ડ્રીમ કોલેજ છે ને મતલબ શું થયો? ડ્રીમ કોલેજનો મતલબ એવો થાય કે જે તમને મળવાની નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થી 95% વાળો વિદ્યાર્થી છે. હવે 95% વાળો વિદ્યાર્થી છે જેને DAIICTમાં મળવાનું નથી, પણ એની ડ્રીમ કોલેજ છે તો નાખવાની. તો 30% કોલેજો એવી હોય કે જે એના પહોંચની બહાર છે, તો પણ એની ચોઇસ ફિલિંગમાં હોવી જોઈએ. પછી 30% જે રિયાલિસ્ટિક છે એ ચોઇસ ફિલિંગ કરવાની. રિયાલિસ્ટિક એટલે શું? રિયાલિસ્ટિકનો મતલબ એવો થાય છે બેટા કે જે તમને મળી શકે એમ છે. ફોર એક્ઝામ્પલ 95% એને VGEC મળી શકતી હોય, બરાબર? BVM મળી શકતી હોય, ક્લિયર? GEC ગાંધીનગર મળી શકતી હોય, કે પછી તમારી GH પટેલ મળી શકતી હોય, કે પછી તમારે ચારુ સેટ મળી શકતી હોય, રાઈટ? તો આ જે બધી કોલેજો છે, કે પછી દર્શન યુનિવર્સિટી મળી શકતી હોય, રાઈટ? આ બધી યુનિવર્સિટી જે છે એ રિયાલિસ્ટિક યુનિવર્સિટી કહેવાય 95% ઉપર. તો એ તમારે લોકો રિયાલિસ્ટિક એ તમારે નાખવાની. અને 40% સ્ટ્રેટેજી જે છે એ તમારી સેફ ચોઇસ ફિલિંગ હોવી જોઈએ. સેફ ચોઇસ ફિલિંગનો મતલબ શું? અમુક છોકરાઓ એવું વિચારતા હોય કે ભાઈ 95% મને દર્શન મળી જ જવાની છે, બરાબર? હવે મને દર્શન મળી જ જવાની છે તો પછી એને નીચેની કેમ ભરવું? દર્શનથી જે નીચે આવતી હોય એ બધી કોલેજો મારે કેમ ભરવાની, બરાબર? એ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ભાઈ વાય, કાં તો પછી ધારો કે VGEC મળતી હોય તો VGECની નીચેની ચોઇસ ફિલિંગ હું કેમ નાખું? વાય? પણ નાખવાની સેફ સાઈડ માટે. આપણને સિનારીઓ ખબર નથી, આપણને ટ્રેન્ડ ખબર નથી. એટલે ધારો કે તમને VGEC 110% મળી જવાનું હોય ને, તો VGEC તમને 110% મળવાનું હોય તો પણ તમે નીચે દર્શન નાખી જ શકો છો, બરોબર? દર્શનની નીચે તમે ચારુ સેટ તો નાખી જ શકો છો. સેફ સાઈડ જવાની વાત છે, રાઈટ? સેફ સાઈડ જવાની વાત છે, બીજું કંઈ નહીં. તો આ તમારે અહીંયા આગળ સમજવાનું છે કે 30% તમારી ડ્રીમ કોલેજ, એટલે ડ્રીમ કોલેજો નાખવાની, રિયાલિસ્ટિક કોલેજો નાખવાની, અને સેફ ચોઇસ બી નાખવાની, બરોબર? એવું નહીં કે આ તો કોઈને 95% છે, લાસ્ટ યરનું કટ ઓફ જોવે કે VGEC કોમ્પ્યુટર મળી જાય છે તો એક જ ચોઇસ નાખે VGEC કોમ્પ્યુટર. ના, એવું નહીં કરવાનું. VGEC કોમ્પ્યુટર નાખો, VGEC IT નાખો, ડેટા સાયન્સ નાખો, ICT નાખો, એના પછી બીજી કોલેજ બી લો, એના કોમ્પ્યુટર IT નાખો. ભલે એના કટ ઓફ લાસ્ટ યરના 85% છે, તમારું 95% છે, પણ બીજી અમુક કોલેજોનું લાસ્ટ યરનું કટ ઓફ 85% છે, તો એ 85% વાળી ચોઇસીસ સેફ ચોઇસીસ કહેવાય. 99% વાળી ચોઇસીસ એ ડ્રીમ ચોઇસીસ કહેવાય. અને 95 ની આજુબાજુ ચોઇસીસ જે હોય ને રિયાલિસ્ટિક ચોઇસ કહેવાય. તો તમારી ચોઇસ ફિલિંગની અંદર ડ્રીમ કોલેજો બી હોવી જોઈએ, તમારી રિયાલિસ્ટિક જે મળવાની હોય એ ચોઇસ ફિલિંગ પણ હોવી જોઈએ, અને સેફ ચોઇસીસ પણ તમારી જે ચોઇસ ફિલિંગમાં હોવી જોઈએ. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પછી એવું કહેતા હોય છે કે સર મને તો મળ્યું જ નહીં, બિકોઝ તમે સેફ સાઈડ ચોઇસ ફિલિંગ બીજી એક્સ્ટ્રા નાખી ના હોય. એના કારણે આ વસ્તુ પોસિબલ થતી હોય છે. એટલે તમારે બેટા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ડુ નોટ કોપી યોર ફ્રેન્ડ. તમારો મિત્ર જે છે એને કોપી ના કરશો. તમે તમારું જુઓ, ભાઈ તમારું બજેટ કેટલું છે, તમારો ડ્રીમ પ્લાન શું છે,
તમે જીપીએસસી યુપીએસસી કરવાના છો, કેટ કરવાના છો, ગેટ આપવાના છો, જીમેટ જીઆરઈ કરવાના છો, રાઈટ, માસ્ટર્સ માટે ફોરેન માટે બહાર જવાના છો, કોઈ બી વસ્તુ હોય, તમારું બજેટ કેટલું છે એ જુઓ, તમારી ઇન્ટરેસ્ટેડ બ્રાન્ચ જુઓ, તમારે કઈ સિટીમાં સેટલ થવું છે એ જુઓ, રાઈટ. તો એ પ્રમાણે તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની હોય. તમારા ફ્રેન્ડને કોપી કરીને તમારે બેટા ચોઇસ ફિલિંગ નથી કરવાની. આ તમારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બ્રાન્ચ એન્ડ કોલેજ, એક વસ્તુ યાદ રાખવાની. ઘણા બધા એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ એક વિદ્યાર્થી છે, હવે એને નિરમાની અંદર ઈસી મળતું હોય, નિરમાની અંદર ઈસી મળતું હોય અને વીજીઈસીમાં કોમ્પ્યુટર મળતું હોય. હવે આ વિદ્યાર્થી બહુ કન્ફ્યુઝન થાય કે સાહેબ હું વીજીઈસીમાં કોમ્પ્યુટર લો કે નિરમાની અંદર ઈસી લો. એની ઇન્ટરેસ્ટેડ બ્રાન્ચ છે કોમ્પ્યુટર. તો જો હવે આપણે આમાં એવું કહી શકીએ કે નિરમા જે છે આપણે એને ગુડ કોલેજમાં ગણી શકીએ, બરોબર, બેસ્ટ કોલેજમાં કહી શકીએ. ધારો કે નિરમા બેસ્ટ કોલેજ છે તો આ બેટર તો છે જ, બેટર કોલેજ છે. હવે તમારે બેસ્ટ કોલેજ અને બેટર કોલેજમાં તમને બેમાં મળતું હોય, પણ બેસ્ટ કોલેજમાં તમારે બ્રાન્ચ ના ગમતી લેવી પડતી હોય અને બેટર કોલેજમાં તમને બ્રાન્ચ મનગમતી મળતી હોય તો તમારે બેટર કોલેજમાં જવાય. બિકોઝ અમારી પ્લેસમેન્ટ સારા જ છે. જસ્ટ બિકોઝ નિરમાના ટેગ માટે થઈને તમે વીજીઈસી કોમ્પ્યુટર છોડીને નિરમા એસી જાઓ એવું બી કરવાની જરૂર નથી. જો તમને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય અને 2-3 કોલેજ વચ્ચે કન્ફ્યુઝન હોય કે સાહેબ નિરમા છે, વીજીઈસી છે, ધારો કે એલડી છે, કોઈ વિદ્યાર્થી એવું કહેતો કે સર મને એલડીમાં આઈસીમાં મળે છે અને વીજીઈસીમાં ઈસીમાં મળે છે, વીજીઈસીમાં ઈસીમાં મળે છે, મને છે ઈસીમાં ઇન્ટરેસ્ટ, તો મારે એલડીમાં જવું છે તો હું આઈસી લઈ લઉં, એવું કરવાની જરૂર નથી. વીજીઈસી ઈસી તમને ઈસીમાં ઇન્ટરેસ્ટ છે, ગો ફોર વીજીઈસી ઈસી, બીકોઝ વીજીઈસી ઈસીમાં પ્લેસમેન્ટ સારા છે. આવા કન્ફ્યુઝન કોને થવા જોઈએ? જેને બેસ્ટ કોલેજ અને વર્સ્ટ કોલેજની અંદર તમારે હો ત્યારે તમારે આ વસ્તુ વિચારવી જોઈએ. કોઈ વિદ્યાર્થીને વર્સ્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળતું હોય, હવે જેને વર્સ્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળતું હોય એને બેસ્ટ કોલેજમાં કાં તો સિવિલ મળતું હોય કાં તો મિકેનિકલ મળતું હોય, આવું આપણે વિચારી શકીએ. જેને વર્સ્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળતું હોય એને બેસ્ટ કોલેજમાં કે સિવિલ મિકેનિકલ મળતું હોય, તો એવા સંજોગોમાં કદાચ તમે તમારો ડિસિઝન બદલો કે ના મારે વર્સ્ટ કોલેજ નહીં, મારે બેસ્ટ કોલેજમાં જવું છે, તો બરોબર છે. બટ બેટર કોલેજ ને બેસ્ટ કોલેજમાં તમારે બેટર કોલેજ હોય, બેસ્ટ કોલેજ હોય અને બેટર કોલેજ હોય ત્યારે તમારે તમારા ઇન્ટરેસ્ટને ફોલો કરવાનું. બટ બેસ્ટ કોલેજ અને વર્સ્ટ કોલેજ વચ્ચે તમારે કમ્પેરિઝન આવે ત્યારે તમે કોલેજને ફોલો કરો તો ચાલે. અને જો તમારે એમાં બી કોલેજને ફોલો ના કરવી હોય, તમારા ઇન્ટરેસ્ટને ફોલો કરવો હોય તો પણ વાંધો નથી. બટ જ્યારે તમે ઇન્ટરેસ્ટને ફોલો કરો છો ત્યારે તમારે સમજીને ચાલવાનું કે વર્સ્ટ કોલેજની અંદર તમારા પ્લેસમેન્ટ ઓછા હશે તો તમારે કહેવાય ને કે સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું પડશે, ઇન્ડિપેન્ડન્ટ રહેવું પડશે. તમારે જાતે મહેનત કરીને તમારા કરિયરમાં આગળ વધવું પડશે. કોલેજ તમારા લાઈફમાં કોઈ રોલ ભજવશે નહીં, રાઈટ. તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, બ્રાન્ચને ક્યારે મહત્વ આપવાનું અને કોલેજને ક્યારે મહત્વ આપવાનું. ડુ નોટ ફોરગેટ સ્ટેઇંગ કોસ્ટ. ઘણા વિદ્યાર્થીઓ બજેટના કારણે TFWS શોધતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ બજેટના કારણે ગવર્મેન્ટ કોલેજો શોધતા હોય છે. તો આવા સંજોગોમાં શું થતું હોય છે ખબર છે? એ સ્ટેઇંગ કોસ્ટ ભૂલી જાય છે. સુરતનો વિદ્યાર્થી અમદાવાદમાં ફ્રી સીટમાં આવે છે બીકોઝ ઓફ બજેટ. બટ તમે બજેટ માટે અમદાવાદમાં આવો છો તો અમદાવાદમાં રહેવાનો ખર્ચ તો થવાનો જ છે. અમદાવાદનો છોકરો બરોડા જાય છે ફ્રી સીટ માટે, તો બરોડામાં રહેવાનો ખર્ચ થવાનો જ છે. એ ખર્ચામાં તમે અમદાવાદમાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લો તો તમે ઘરે રહીને કામ કરી શકો, ઘરે રહી શકો. તો એ તમારે સમજવાનું છે કે તમે જ્યારે બજેટનો ઇસ્યુ હોય ત્યારે ખાસ તમે અમદાવાદના જ હો અને અમદાવાદની ફ્રી સીટ લો તો એનો બેનિફિટ છે. તમે સુરતના હો અને સુરતની ફ્રી સીટ લો તો એનો બેનિફિટ છે, બાકી બધું બેનિફિટ નથી, રાઈટ. તો આ 5 જે ટ્રિક્સ છે, જે ટિપ્સ છે, તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે અને એ હિસાબે તમારે લોકોએ બેટા ચોઇસ ફિલિંગ કરવાનું છે આ મોક રાઉન્ડની અંદર. આઈ હોપ સો કે તમે લોકોને આઈડિયા આવી ગયો હશે કે તમારે કેવી રીતે કરવાનું છે. અને વોટ્સએપ ગ્રુપમાં બેટા જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ જજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.